સામેવાળા જોડે ઝઘડો થાય તો ઝઘડાની પતાવટ દુશ્મન દેશો વચ્ચે પણ થતી હોય છે, તો તમારે ઝઘડાની પતાવટ કરવી જોઈએ. આ લક્ષણ વાણિયા વેડા કહેવાય છે. વાણિયા વેડા, વાણિયા ભાઈ મૂછો નીચી. આપણે મૂછો નીચી રાખવામાં કોઈ તકલીફ નથી. ઊંચી મૂછો રાખનાર તો ભલભલા રાજા રાજવીઓ પણ ક્યાંય હોઈ ગયા જમાનાની સાથે. અને ઇતિહાસમાં કે કંઈ ખબર જ નથી. હંમેશા ઝઘડો થાય તો શરૂઆતમાં તુતાથી થાય છે, ત્યાર પછી બોલાચાલી થાય છે. કોઈ વળી લાઠી લઈ આવે, કોઈ છરી ચાકુ લઈ આવે, આગળ વધી જાય છે. આ ઝઘડાની પચાસ પછી બધા થતી જ નથી. આગળ વધતું જાય છે. કોઈ કોઈને મારી નાખે એટલે એનું વેર વળવાનો પ્રયત્ન થાય. આ બધું જ છે. પણ હવે જો કે પોલીસ બહુ સક્ષમ બની ગઈ છે અને પતાવી આપે છે. સારું છે. સામેવાળા ગુસ્સો ના જવો છે ને, એ તમે બોલો. સામેવાળા પોલીસ ગુસ્સો ના કરાવો. કોઈ પણ સામેવાળા ગુસ્સો તમે ના કરાવો. કે ગુસ્સો બહુ ખરાબ પરિણામ લાવે છે. હંમેશા ગુસ્સો ખરાબ લાવે. તમે ગુસ્સો ના કરો, સામેવાળાને ગુસ્સો ના કરવાનો. અને બને ત્યાં સુધી મિમિક્રી કરો. મિમિક્રીને હસાઈ નાખો. કોઈ સારી વાત લાવી મગજમાં, ખરાબ નહીં, ટીકા કરીને નહીં, પણ આનંદ લાવવાના હિસાબે કંઈક એવી વાત મૂકો કે લોકો હસી પડે અને ગુસ્સો ભૂલી જાય, ગુસ્સો પીગળી જાય. આ જ સારું લક્ષણ તમારું. અને આ જ તમારા મહાનતા છે. આ જ મહાનતા તમારી આંખોમાં આવે છે. તમને જોઈને જ લોકો વ્યવસ્થિત વાત કરે છે. જય શ્રી કૃષ્ણ.